અને આજની રેસીપી છે એ એકદમ રીચ રેસીપી કહી શકાય. ફ્રાય કરેલા છે એ બે છે 400 ગ્રામ. ગુલાબની પાંદડી છે એ અંદાજે 200 ગ્રામ જેવી હોય અંદાજે. અને સાવ મધ્યમ આંચે પકવે છે. એટલે હવે આપણે આ કાજુ કતરી જે તૈયાર કરી હતી ને એ એડ કરી દેશું. ગુલાબની પાંદડી એડ કરીશું. આ ફ્રાય કરેલું બધું ડ્રાયફ્રૂટ. ઓહો, બહુ રીચ ટેસ્ટ આવે છે. સૌથી પહેલી ફ્લેવર આવે છે મોઢા મૂકીને એટલે આમ પહેલાં તો મોઢામાં ઘી થઈ જાય છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ અને અત્યારે હું આવ્યો છું ઉદયભાઈના ઘરે અને આજની રેસીપી છે એ એકદમ રીચ રેસીપી કહી શકાય. તમે જો નકરું ડ્રાયફ્રૂટ જ છે. આનું નામ પાછું શાહી ગુલાબ છે. શાહી ગુલાબ છે. અને ઉદયભાઈ ફટાફટ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં કહી દઈએ. આ કેટલા કાજુ હશે? કિલો. આ કિલો. ઓકે. આપણે ભૂકો કરવાનો છે. આનો ભૂકો કરશું. ઓકે. પછી આ ફ્રાય કરેલા? આ ફ્રાય કરેલા છે એ બે છે 800 ગ્રામ. એ કાજુ ને બદામ છે 400 ગ્રામ. પછી આ ગુલાબની પાંદડી છે એ અંદાજે 200 ગ્રામ જેવી હોય અંદાજે. અને ખાંડ એ 600 ગ્રામ છે. 600 ગ્રામ છે. ઓકે. અને આ શું છે? આપણે ભૂકો કરી કાજુનો ભૂકો છે શેકેલો છે. ઓકે. એમને ઘીમાં શેકવો પડે એટલે અલગથી. આ કેટલો છે? 500 ગ્રામ. 500. ઓકે. અને ઘી? આ ઘી તો આપણે નાખવું એટલું નાખવાનું. આ છે 250 ગ્રામ. આપણે જોશે એટલું નાખશું. ઓકે. આ મધ છે કેટલું છે મધ? આ 25 ગ્રામ. બરોબર. ઓકે. એટલું નાખી દેવાનું રહેશે. ઓકે. અને આ ફૂડ કલર છે? હા, ગુલાબ રેડ કલર. એટલે આમાં તમે અત્યારે જાઓ ગમે ત્યાં તો ફૂડ કલર અવેલેબલ હોય છે જે ખાઈ શકાય અને આનો કલર નકર સારો ન લાગે. ગુલાબની આઈટમ છે એટલે. અને ગુલકંદ છે. ગુલકંદ કેટલું અંદાજે નાખશું? ગુલકંદ છે આપણે 150 ગ્રામ જેવું છે. ઓકે. હવે સૌથી પહેલા આનો ભૂકો કરવાનો છે. એનો ભૂકો મિક્સરમાં કરી નાખશું. ઓકે. હવે ક્યાંથી શરૂઆત કરવાની છે આપણે? ખાંડ. ઓકે. ચાસણી માટે. ઓકે. નાખો. હવે પાણી નાખીશું. ઓકે. ખાંડ ડૂબે એટલું. ઓકે. તો હવે આપણે કહેવાનું તો ન હોય. રેડી. હવે સ્ટાર્ટ કરીશું ગેસ. થઈ ગઈ ચાસણી. જરાક બતાવજો ને કેવી છે ચાસણી. એટલે કેટલા તારની કહેવાય? એક? ના, વધારે 2 તારની. એમ? ઘાટી થઈ ગઈ? ઘાટી કરવી પડે. એનું કારણ છે હા કે ઓલું બધું આવશે ને હની નહીં એટલા માટે સહેજ ઘાટી રાખવી. ઓકે. હવે કાજુનો ભૂકો. ઓકે. આ નવરાત્રી સ્પેશિયલ અત્યારે બને છે. આમ તો હવે તહેવાર ચાલુ થઈ ગયા. દિવાળી ને બધાયમાં ચાલશે. હા, બધાયમાં. ડ્રાયફ્રૂટની આઈટમ જે લોકો ઇન્ડિયા બહાર રહેતા હોય કાં બહુ દૂર રહેતા હોય ને હાથે બનાવવા માંગતા હોય એના માટે આ રેસીપી છે. અથવા તો કોઈ આ ઓર્ડર કરવા માંગતા હોય તો ડાયરેક્ટ ઉદયભાઈનો નીચે નંબર લખાઈને આવે છે. એમાં તમે ઓર્ડર કરીને મંગાવી શકો છો. ગેસ બંધ કરી દીધો? ઓકે. અને સાવ મધ્યમ આંચે પકવે છે. અને ખાસ કરીને ધ્યાન રાખવું કે કઢાઈ આવી રીતના લોઢાની હોવી જોઈએ, લોખંડની. આપણી આ રેસીપી તૈયાર થાય છે ત્યાં સુધીમાં એક વાત ક્લિયર કરું
હમણાં એમની જોડે હું વાત કરતો હતો ને એટલે મને વાતની ખબર પડી. મને એમ થયું કે આ એક વાત શેર કરવા જેવી છે. ઉદયભાઈ હાલતા અવારનવાર આવી રીતના બધા ઓર્ડર કરતા હોય તો માલ મોકલતા હોય છે. તો છેલ્લે એક એક્સિડન્ટ એવો એમને બન્યો હતો કે સુરતમાં એક ભાઈ ઓર્ડર કર્યો હતો એમને, અને ભાઈ પૈસા નહોતા આપતા અને ઘણી બધી વાર ફોન કર્યા, બ્લોક લિસ્ટમાં નાખી દીધું. પછી એમના જાણીતા ત્યાં એક લોકલ હતા, એમનું નામ દીધું, પછી એમને પૈસા આપ્યા. એટલે મહેનત કરતા હોય લોકો, આ કાંઈ સહેલું નથી. તમે જુઓ અત્યારે પંખો બંધ છે અને આ મહેનતથી પૈસા કમાય છે. તો પ્લીઝ એવા લોકોને મારી રિક્વેસ્ટ છે કે કોઈ નાનું માણસ હોય, મહેનત કરીને પૈસા કમાતા હોય, એને બૂચ મારવાની એવી કોશિશ ન કરો. અને મહેનત કરવાવાળાને ઉપરવાળો દે જ છે. તમે કંઈક મહેનતનું કામ કરો આવી રીતના કરવા કરતાં તો સારું રહેશે. અને હવે ઉદયભાઈ થઈ ગયું રેડી, એટલે આ કાઢી લેવાનું છે, થોડીક વાર રહેવા દે, હા ઠરવા દેવાનું છે, પછી કાઢી લે. ઓકે. અને તમે બને ને તો ઉદયભાઈ જ્યાં સુધી લોકો તમને પૈસા નું આપે ને ત્યાં સુધી તમારે માલ ન મોકલો. આપણે એક કસ્ટમર જ એવા છે, જૂના છે, રેગ્યુલર છે, એ લોકો ફોન નથી કરતા, ખાલી વોટ્સઅપમાં કહી દે આવવા દે, એમ ફોન નથી કરતા. આ વસ્તુ તોય તમારે આ વસ્તુ એક ક્લિયર રાખવી જ. ના, નવા કસ્ટમર જ આવા કોઈ એવા આવી જાય છે. બાકી તો રેગ્યુલર છે એ તો જેન્યુઅન જ છે બધા. ઓકે. એ તો એડવાન્સ કહો તો એડવાન્સ તમે કહો એટલે દઈ દે. બરાબર. આમાં એમ કે તમારે જરૂર હોય તો કહો, આપણે એવા પૈસા નથી, આપણે આપણા મજૂરી મહેનત ના જોઈએ. હા. હવે ઘી નાખશું. પછી આપણે આ જે માલ ઓલો છે ચીકો તો એ કાજુ. હા. લાવા ચાસણી કે કાંઈ નથી નાખ્યું આપણે, બરાબર ને? ખાલી સૈકો જ છે, ઘી થોડુંક નાખીને. હા બસ. એટલે આ ઉદયભાઈ જે લિક્વિડ અત્યારે છે, આપણે ઘી નાખ્યું ને પાછું આ જે માલ નાખ્યો, કદાચ ડાયરેક્ટ કોક ઘી નાખીને આવી રીતના શેકે તો આવું લિક્વિડ ફોર્મ કરે ચાલે જ ને? હા થઈ શકે, પણ આપણે આ પહેલાં શેકી નાખ્યો છે. હા, શેકીને રાખ્યો તો સુકાવા માટે. હા, ઓલો શું થાય કે આ કડક થઈ જાય, જાજી વાર લાગે ને તો. ઓકે. પછી મિક્સ ન થાય. ઓકે. હવે આપણે ગુલકંદ. ઓકે, હવે ગુલકંદ ઉમેરશું. જો હવે ઘી ઘણું ભરી ગયું, કા પાણી ભરી ગયું, પાણી ભરી ગયું, ગુલકંદનું આપણે ગુલકંદમાં જે હોય પાણી હોય ને એ બળી ગયું. એટલે હવે આપણે આ કાજુ કતરી જે તૈયાર કરી હતી ને એ એડ કરી દેશું. આટલું કડક થઈ ગયું, હવે આપણે શેકવા બેસી ઓલો તો કેટલું. એટલે આ કાજુ કતરી કહેવાય, કા? હવે આપણે એડ કરીશું હની. મધ એડ કરવાનું છે ને હવે? ઓકે. કલર પેલો નાખી દેશું થોડો. ઓકે. ફૂડ કલર એ અંદાજે કેટલું નાખવાનું? કલર આવે એટલું જ નાખવાનું. એમ ને? ચરીક જ. ગુલાબની પાંદડી એડ કરીશું. ગેસ ઓફ કરી નાખ્યો છે અને ઓકે ઓકે. એટલે હવે ગુલાબ નાખીને ડ્રાય ફ્રૂટ બધું, આ ફ્રાય કરેલું બધું ડ્રાય ફ્રૂટ, કાજુ અને બદામ. હવે થઈ ગયું, રેડી કમ્પ્લીટ. હવે થોડીક વાર વળ્યું એવા દે. હા, પછી ચોકીમાં કાઢી લઈ. પછી આગળ પ્રોસેસ દેખાડવાની રહી. પછી હજી થોડુંક આગળ ડેકોરેશન કરી લે. ઓકે. આની ઉપર ગુલાબની પાંદડી એડ કરીશું. ડેકોરેશન કરશું, કા? પ્રેસ કરવી પડશે. ઓકે. નીકળી જાય પછી. હા હા.
ફાઇનલી આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે અને તમે લોકો આખી પ્રોસેસ જોઈ, એકદમ પ્રીમિયમ વસ્તુ છે. 800 રૂપિયાની કિંમત છે જો તમે ઓર્ડર કરીને મંગાવવા માંગતા હોય ઉદયભાઈ પાસેથી તો, અથવા તમને રેસીપી તો મેં બતાવી જ છે. અને આ જે પ્રાઇસ છે ને એ હંમેશા માટે ફિક્સ નહીં રહી શકે. એનું રીઝન છે કે ડ્રાય ફ્રૂટના ભાવ વધઘટ થતા રહેતા હોય, એ પ્રમાણે ભાવ હોય. હવે આપણે ટેસ્ટ કરીએ. ઓહો, આના પીસ થતા હજી વાર લાગશે, 2-4 કલાક એમને રાખવા. 4 કલાક જેવું થઈ જશે. અને બહુ રીચ ટેસ્ટ આવે છે. સૌથી પહેલી ફ્લેવર આવે છે મોઢા મૂકીને, એટલે આમ પહેલાં તો મોઢામાં ઘી થઈ જાય છે. અને ગુલાબની સૌથી વધારે ફ્લેવર આવે છે. અને ડ્રાય ફ્રૂટને લીધે એકદમ રીચ લાગે છે મીઠાઈ. જેને ડ્રાય ફ્રૂટવાળી કોઈ બી સ્વીટ વાલી હોય ને એને આ મજા જ આવશે. કાજુ કતરીના ઓપ્શનમાં તમે કદાચ આ વસ્તુ મંગાવીને ખાશો તોય મજા આવશે. અને 100% હું રિકમેન્ડ કરીશ કે આ આપણા દિવાળી ટાઈમના તહેવારમાં નવી કંઈ મીઠાઈ ખાવા માંગતા હોય તો ઉદયભાઈને કોલ કરજો. હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે આ તમને વિડીયો કેવો લાગ્યો. વિડીયોને એક લાઇક આપી દેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.